કેમ છો બાળકો? મજામાં? આપણે સ્વાધ્યાય 3.4માં આગળ વધીએ. 7 દાખલા સુધી આપણે ગણેલા છે, બરાબર? 8માંથી આગળ ગણતા જઈએ. તો આપણે દાખલા ગણતા હતા ઉકેલ મેળવવા માટેના. sec વર્ગ 2x બરાબર 1 - 10x આપ્યું છે. હવે આપણે ખબર છે કે ઉકેલ છે કાં સાઇનનો હોય, કાં કોસ હોય, કાં ટેન હોય. બે અલગ અલગ કોઈ દી વિધેયનો ઉકેલ ના હોય. એટલે આપણે પહેલાં sec વર્ગ છે એની જગ્યાએ લખી નાખીએ કે 1 + 10 વર્ગ, બરાબર? આ 1ને આ સાઈડ લઈ લે, બરાબરની, એટલે -1 + 10 2x એના બરાબર 0, બરાબર? તો આ +1 ને -1 કેન્સલ, તો આ વધ્યું 10² 2x + 10x. તો બેમાંથી આપણે 10 2x સામાન્ય કાઢી લઈએ, એટલે આપણી પાસે વધશે 1 10 2x, અહીંયા વધશે +1 એના બરાબર 0. એટલે પેલું પદ આપણને આવું મળશે કે 10 2x બરાબર 0 અથવા તો 10 2x + 1 એના બરાબર 0. આ બેનો ગુણાકાર 0, મતલબ કે કાં પેલું પદ 0 હોય ને અથવા તો બીજું પદ, બરાબર? હવે 10 0 થયું, તો 10 એનો શૂન્યનો ગણ, જ્યાં સાઇન 0 થાય ત્યાં જ 10 0 થાય, બરાબર? તો આપણે એવું જાણીએ છીએ કે 10 2x બરાબર 10નો શૂન્યનો ગણ k π, અથવા તો આપણે લખીએ છીએ n π, કોઈ પણ નામ લખી શકાય. તો બે બાજુથી 10 10 કેન્સલ, તો 2x બરાબર k π. તો x બરાબર મળશે k π/ 2, જ્યાં k બિલોંગ્સ ટુ z, બરાબર? પછી આપણે બીજી કિંમત મેળવીએ તો +1 ને બરાબરની સામે લઈ જાય, એટલે 10 2x બરાબર આપણને મળશે -1. તો 10ની કિંમત માઇનસ થઈ. હવે 10 પહેલા ચરણમાં ધન હોય, બીજા ચરણમાં 10 ઋણ હોય. તો બીજું ચરણ પ્રમાણે જોવા જઈએ તો 1 એટલે π/4, માઇનસ નિશાની છે એ હંમેશા ચરણની હોય. તો બીજું ચરણ પ્રમાણે લખીએ તો બીજું ચરણ એટલે π - 1 ક્યાં થશે? તો કે π/4. π- એટલે બીજું ચરણ, 1 થશે π/4 આગળ. તો બે બાજુથી 10 10 કેન્સલ, તો 2x બરાબર 4π - π, એટલે એ થશે 3π/4. પણ 10નો ઉકેલ આપણે જાણીએ છીએ કે x બરાબર અથવા તો કે થીટા બરાબર k π + α, એટલે આ આપણા માટે આલ્ફા થશે. 2x બરાબર k π + α, બરાબર? માટે x બરાબર બે ગુણાકારમાંથી છેદમાં લઈ જાય તો k π/2 + 3π/8, જ્યાં k બિલોંગ્સ ટુ z. ઓકે, તો આપણને ઉકેલ મળશે એક x બરાબર k π/2 અને બીજો ઉકેલ મળશે આપણે x બરાબર k π/2 + 3π/8, બરાબર? તો ધ્યાન એટલું જ રાખવાનું છે કે કોઈ પણ એક ફંક્શનમાં, એક વિધેયમાં આખું રકમ બની જવી જોઈએ, બરાબર? તો જ આપણે એનો ઉકેલ મળશે. અને એક ઉકેલનો ગણ ને શૂન્યનો ગણ, આ બે એકદમ ક્લિયર હોવા જોઈએ. પછી 9મો દાખલો. તો 9મા દાખલામાં આપણે જોઈએ, બરાબર? તો એમાં આપણને એવું આપેલું છે કે એક sin 3x અને sin 5x, બરાબર? તો આગળ જ આપણે વાત કરી હતી આગલા લેક્ચરમાં કે s + s, s - s, તમે કોઈ પણ સૂત્ર લ્યો, કાં બે એકી સંખ્યાના ખૂણા હોવા જોઈએ અથવા તો બે બેકી સંખ્યાના. તો આમાંથી જો આ બે લઈએ, 5 ને 3 8 થાય, બે ખૂણાનો સરવાળો, છેદમાં 2 4 થાય, બરાબર? એ પણ ચાલશે, આ બે પણ ચાલે અને આ બે પણ ચાલે, કારણ કે એકી સંખ્યા જ છે. તમે કોઈ પણ લઈ શકો, બરાબર? તો ધારો કે આપણે પહેલાં મોટો ખૂણો લઈએ કે sin 5x,
પ્લસ સાઇન એક્સ પ્લસ સાઇન 3x એના બરાબર 0. તમે કોઈ પણ બે ખૂણા લઈ અને આમાં સૂત્ર બનાવી શકો. કાં બે એકી સંખ્યા હોવી જોઈએ ને કાં બે બેકી સંખ્યા. બરાબર. તો આપણે s પ્લસ s સૂત્ર બનાવશું તો 2sc એક વખત બે ખૂણાનો સરવાળો એના છેદમાં 2 એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2 પ્લસ સાઇન 3x એના બરાબર 0. માટે 2 સાઇન 5 ને 1 6 6 ના છેદમાં 2 એટલે 3 5 ઓછા 1 એટલે 4 4 ના છેદમાં 2 એટલે 2 પ્લસ સાઇન 3x આના બરાબર 0. બરાબર. તો આ બેમાં સાઇન 3x છે તો સાઇન 3x બેમાંથી સામાન્ય લઈ લઈએ એટલે આપણને મળશે 2 cos 2x પ્લસ 1 એના બરાબર 0. માટે સાઇન 3x એના બરાબર 0 અથવા તો 2 cos 2x પ્લસ 1 એના બરાબર 0. તો અહીંયા સાઇનની કિંમત 0 થઈ. જો સાઇનની કિંમત 0 થઈ મતલબ સાઇનનો શૂન્યનો ગણ લાગે તો સાઇનનો શૂન્યનો ગણ બરાબર કે પાઈ જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ 3 ને છેદમાં જવા દે તો x બરાબર કે પાઈ બાય 3 જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ. ઓકે. આમાં જોવા જઈએ તો પ્લસ 1 ને આપણે સામે લઈ જઈશું તો 2 cos 2x 2 cos 2x બરાબર -1 બે છેદમાં લઈ જઈએ તો cos 2x બરાબર -1/2. તો કોસની કિંમત ઋણ થઈ જો તો કોસ પહેલા ચરણમાં ધન હોય કોસ બીજા ચરણમાં ઋણ હોય 1/2 તો સાઇનમાં 30ની કિંમત 1/2 થાય 30 કોસમાં 60 એટલે આને આપણે cos 2x બરાબર કોસ બીજું ચરણ એટલે પાઈ માઇનસ 60 એટલે π/3. તો આ થઈ ગયું cos 2x બરાબર કોસ અને આપણે કહેશું આલ્ફા. બરાબર. એટલે આપણને કોસનો ઉકેલ મળશે x બરાબર કોસનો ઉકેલ લખશું તો 2k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા 3 × 3 -1 એટલે 2. બરાબર. પ્લસ લખો તોય ચાલે માઇનસ લખો તોય ચાલે 2 લખો તોય ચાલે 2k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. બરાબર. આપણા માટે આલ્ફા થઈ ગયું. તો 2 છેદમાં જવા દઈએ અથવા તો 2 સામાન્ય કાઢીએ એટલે 2 અહીંયા ઉડી જશે તો x બરાબર કે પાઈ પ્લસ ઓર માઇનસ π/3 જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ. બરાબર. તો આ ઉકેલ માટે આપણને એક આ ઉકેલ મળશે એક આ ઉકેલ મળશે કે π/3 કે પાઈ પ્લસ ઓર માઇનસ π/3. બરાબર. તો બે દાખલા ગણીએ 9 સુધી આપણે સ્વાધ્યાય 3.4માં ઉકેલના દાખલા આપેલા છે. ઓકે. ચાલો હવે આપણે એની આગળનું એટલે કે સ્વાધ્યાય 3.5 ચાલો તો આપણે સ્વાધ્યાય 3.4 પૂરું કર્યું. હવે એની આગળનો ટોપિક શીખીએ. આગળનો ટોપિક છે એમાં આપણને ત્રિકોણ આપેલો હોય ત્રિકોણ કેપિટલ A B અને C. બરાબર. આવું છે. તો કેપિટલ A છે એની સામેની બાજુને આપણે સ્મોલ a કહેશું. કેપિટલ B ખૂણો છે સામેની બાજુ સ્મોલ b અને આ સ્મોલ c કહેશું. બરાબર. આના ઉપરથી આપણે બે વિધેય એક સાઇન અને બીજું કોસાઇન આ બે વિધેયના આપણે સૂત્ર યાદ રાખશું. બરાબર. આની સાબિતી છે આપણે પરીક્ષામાં ક્યારેય પૂછાતી નથી એટલે આપણે સાબિતી કરતાં એના દાખલા ઉપર વધારે ધ્યાન દઈએ છીએ. તો સાઇન સૂત્ર છે બરાબર એને આપણે નામ જ કહેશું સાઇન સૂત્ર.
આને કહેશું આપણે કોસાઇન સૂત્ર, બરાબર. તો સાઇન સૂત્ર એવું કહે છે કે જે એ ખૂણો છે એનું સાઇનનું મૂલ્ય તો એના છેદમાં એની સામેની બાજુ બરાબર સાઇન બી એના છેદમાં બી બરાબર સાઇન સી એના છેદમાં સી. આમ લખો તો પણ ચાલે, અથવા બે બાજુ વ્યસ્ત કરી નાખો ત્રણે ત્રણનું. તો અથવા તમે આમ પણ લખો કે એના છેદમાં સાઇન એ બરાબર બીના છેદમાં સાઇન બી બરાબર સીના છેદમાં સાઇન સી. આમ પણ લખી શકો. આને આપણે સાઇન સૂત્ર કહેશું. આના બરાબર આપણે કે અથવા આર કે 2r કોઈ પણ આપણે ધારી શકીએ, બરાબર. વાસ્તવની અંદર આ કેન્દ્ર છે એ કેન્દ્રથી દરેકનું અંતર છે એ સમાન હોય. જો આપણે અહીંથી આમ વર્તુળ દોરવા જઈએ, બરાબર, તો આજે ત્રિજ્યા બની ત્રિજ્યા તો આનું માપ છે એ 2r જેટલું હોય, મતલબ કે વ્યાસ જેટલું થાય, બરાબર. પણ આપણે ભૌમિતિક રીતે એને કોઈ સાબિતી આપવાની નથી. સાઇન એના છેદમાં એ અથવા તો આ યાદ રાખો કે એના છેદમાં સાઇન એ, પણ ઉપર બાજુ છે, સ્મોલ અક્ષર છે એ બાજુ દર્શાવે, કેપિટલ અક્ષર છે એ ખૂણા દર્શાવે. બીજું કોસનું સૂત્ર છે કોસ. ધારો કે આપણે કોસ એ માટે લખીએ છીએ, કોસ એ માટે, બરાબર. તો એ છે એમાંથી જ્યારે બે સાઈડ આપણે જોવા જઈએ તો એક સાઈડ બી આવે, એક સાઈડ સી આવે. તો એ બે બાજુના વર્ગોનો સરવાળો b² + c², એમાંથી એની સામેની બાજુનો વર્ગ બાદ થાય એટલે -a² એના છેદમાં 2bc. મતલબ કે બે બાજુ છે એ કોસ એ બરાબર b² + c² - a² ના છેદમાં 2bc. જો કોસ બી લઈએ, કોસ બી, તો એના સિવાયની બે બાજુ એટલે કે a² + c² - b² એના છેદમાં 2ac લખશું. અને જો કોસ સી લખશું આપણે તો a² + b² - c² એના છેદમાં 2ab, બરાબર. એટલે એક આવડી જશે તો ત્રણેય આવડી જવાના છે. અને આને આપણે કહેશું સાઇન સૂત્ર. એના છેદમાં સાઇન એ બરાબર બીના છેદમાં સાઇન બી બરાબર સીના છેદમાં સાઇન સી એના બરાબર કે, અથવા તો આપણે ધારી લેશું 2r, બરાબર. આનો ઉપયોગ કરી બે સૂત્ર, એક સાઇન સૂત્ર ને એક કોસાઇન, બરાબર. આ લઈને આપણે આગળ જઈશું સ્વાધ્યાય 3.5માં. તો જો સ્વાધ્યાય 3.5માં એમાં આપણને પહેલો દાખલો આવો આપેલો છે કે ત્રિકોણ એબીસીમાં સ્મોલ એ બરાબર 18, સ્મોલ બી બરાબર 24 અને સ્મોલ સી બરાબર આપેલા છે 30, બરાબર. તો નીચેના મૂલ્ય મેળવો. આ ત્રણેય આપણને બાજુના માપ આપી દીધા છે. તો પેલું કોસ એ, કોસ બી અને કોસ સી. આમાં કોસ એ, કોસ બી અને કોસ સી આના મૂલ્ય આપણે મેળવવાના, બરાબર. તો બહુ એટલે બહુ ઇઝી છે, સહેલું છે. સીધું કોસ એ જોઈએ છે તો કોસ એનું આપણી પાસે સૂત્ર છે કોસ એ બરાબર b² + c² -a² ના છેદમાં 2bc, બરાબર. બસ સૂત્ર મૂકો, ત્રણે કિંમત આપેલી છે. બી બરાબર આપણી પાસે છે 24 એટલે 24નો વર્ગ, સી બરાબર છે 30 એટલે એનો વર્ગ, એ બરાબર છે 18 એટલે 18નો વર્ગ એના છેદમાં 2, બી બરાબર 24 અને સી બરાબર કેટલા છે 30, બરાબર. હવે એમાં બસ ખાલી આપણી પાસે 11મા 12મા ધોરણમાં કેલ્સીની છૂટ છે. કેલ્ક્યુલેટર લઈ સીધો આના વર્ગ કરવાના છે, બાકી બીજું કંઈ લાંબુ છે નહીં, બરાબર. તો 24નો વર્ગ કરશું એટલે 576
આ થશે 900, 18નો વર્ગ 324, અહીંયા થશે 24 ગુણાકારમાં 3 એટલે 72, 72 ગુણ્યા 2 144, બરાબર. હવે આમાં આપણે કેલ્સીનો ઉપયોગ કરી લઈએ, બરાબર. એટલે જે કાંઈ સરવાળા બાદ બાકી છે એ થઈ જાય. 576 પ્લસ 900 માઇનસ 324 એટલે એ થઈ ગયા આપણી પાસે 1152 એના છેદમાં 1440, બરાબર. તો હવે આના છેદ ઉડાડીએ તો પહેલાં વહેલા આપણે છેલ્લો અંક 2 છે, મતલબ આને આપણે 2થી ઉડાડી શકીએ. તો 1152 એને ભાગ્યા 2 કરીએ એટલે એ થાય 576. આને 2થી ભાંગશું એટલે એ થશે 720, બરાબર. બીજું અહીંયા જો છેલ્લા 2 અંક જોવા જઈએ ને તો 76 છે. અહીંયા એવું થઈ શકે, બરાબર. છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા એ 4 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો અહીંયા 76 છે, મતલબ 4થી ઉડે, વિભાજ્ય હોય. 20 છે એ 4થી ઉડે, તો 576 એને ભાગ્યા 4 તો એ થશે 144, બરાબર. અને 720 એટલે એ થશે 80. તો હજી પાછા એને 4થી ભાંગીએ તો એ થશે 36, અને 4થી ઉડાડશો એટલે 36, અને 4થી ઉડાડશો એટલે એ થશે 45, બરાબર. તો જો પહેલી વાર ગણીએ છીએ એટલે આવી રીતે આપણે છેદ ઉડાડીએ છીએ. બાકી તો તમારી પાસે કેલ્સી છે જ, તમે 1152ના નાનામાં નાના ભાગ પાડી નાખો, છેદ ઉડાડવામાં બહુ સહેલું પડશે. હવે 36 છે, બરાબર. તો 3 ઉડાડો તો 12 3 36, અને 9 ઉડાડો તો 9 4 36, અને 45 અને 9 5 45. તો આપણને કિંમત કેટલી મળશે? 4/5, બરાબર. આ મેં કોસ એની કિંમત ગોઈતી છે. હવે કોસ બી હોય તો એમાંય બીજો તો કંઈ ફેર પડવાનો નથી. એબીસીની કિંમત એની છે, માત્ર આ બેનો સરવાળો -b²/2ac, બરાબર. તો કોસ બી અને કોસ સી બેની કિંમત તમારે તમારી રીતે મેળવવાની છે, માત્ર આમાં કિંમત મૂકીને. ઓકે, એની આગળ દાખલા નંબર, એટલે ટૂંકમાં પહેલા દાખલામાં પહેલો છે. હવે પહેલા દાખલામાં બીજો આપેલો છે, બીજા દાખલામાં બીજો છે. એમાં કીધું સાઇન એ, સાઇન બી અને સાઇન સી. સાઇન એ, સાઇન બી અને સાઇન સી, આની કિંમત મેળવવી છે, બરાબર. પ્રશ્ન એ છે કે સાઇન એ, સાઇન બી અને સાઇન સી આવે છે, એની કિંમત જોઈએ છે. આપણી પાસે એબીસી છે તો એના છેદમાં સાઇન એ, બરાબર. પણ એ ખૂણો આપણને ક્યાંય આપેલો નથી. તો કે એ કેવું, એબીસી આપ્યા, કેપિટલ એબીસી નથી આપ્યા, કિંમત મેળવવી કેમ? તો કે એના માટે આપણે ઉપયોગ કોસનો જ કરી લઈએ. ધારો કે તમારે સાઈને મેળવવું છે તો હમણાં જ તમે કોસે મેળવ્યું હતું, હમણાં જ અભિહાલ આપને કોસે મેળવાતા, સમજાય ને? કાંઈ હું બોલ્યા. કોસ એ આપણે હમણાં જ હજી મેળવ્યું. કોસ એની કિંમત આપણે મળી હતી 4/5, બરાબર. બધાએ સાંભળતા? તો કે હા, કોસ એ બરાબર 4/5. આપણે જોઈએ છે સાઈન, તો સીધું નિત્યસમ છે જ કે સાઇન સ્ક્વેર એ બરાબર 1 - કોસ સ્ક્વેર એ, બરાબર. હવે એમાંથી આપણે એની કિંમત મૂકી દઈએ, બરાબર. તો 1 - કોસ સ્ક્વેર એ, આનો વર્ગ કરીએ એટલે 16/25. આના છેદમાં કાંઈ નથી એટલે એક લસા લઈએ, 25 × 25, ચોકડી ગુણાકાર 25 × 25 -16 × 16. તો સાઇન સ્ક્વેર એ બરાબર 9/25, એટલે કે
સાઇન એ બરાબર આપણને મળશે 3/5 બરાબર. મતલબ જો કોસ એ મેળવતા આવડી ગયું હોય તો કોસમાંથી એને ડાયરેક્ટ આપણે શેમાં ફેરવી શકીએ? સાઇનમાં બરાબર. અને બીજી વાત કે ધારો કે નિત્યસમથી ગણવું હોય તો નિત્યસમથી. બીજો રસ્તો આપણી પાસે છે પાયથાગોરસ. પાયથાગોરસ બે બાજુ આવડતી હોય એટલે ત્રીજી બાજુ મળી જ જવાની છે. જો એક આ રીતે જઈ શકીએ બરાબર. બીજી રીતે આપણે આમ જઈ શકીએ કે કોસ છે, કોસ આ ત્રિકોણ ABC, કોસ એટલે પાસેની બાજુ એના છેદમાં કર્ણો બરાબર. હવે જો આપણે એમાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરશું બરાબર તો આપણે સીધું AC² બરાબર AB² પ્લસ BC² બરાબર. તો AC² એટલે 25, AB² BC² એટલે 16, એટલે AB² બરાબર 16 આ બાજુ આવશે એટલે 25 - 16 મતલબ 9. તો AB બરાબર આપણને મળશે 3. હવે તમારે સાઈને જોતું હોય, આ ખૂણો આપણે લીધો તો ધારો કે આ ખૂણાને આપણે A કીધું છે બરાબર. અહીંયા હું નામ બદલાવી નાખું, D કહી દઉં. તો કોસ આ એક ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણો. હવે મારે સાઇન જોતું છે એટલે સામેની બાજુ છેદમાં કર્ણો. સાઈને મળી ગયું 3/5. મતલબ કા નિત્યસમનો ઉપયોગ કરો, નો અનુકૂળતા આવે તો પાયથાગોરસ. આ બેમાંથી એક તો છે જ. જો કોસ B મેળવશો આમાં પહેલો દાખલા પ્રમાણે, એમાંથી સાઇન B મળી જશે. કોસ C મેળવશો એને આપણે શેમાં ફેરવી દઈશું? સાઇન Cમાં બરાબર. તો આમ જોવા જઈએ તો હકીકતમાં 6 કિંમત થઈ, પણ આ 3 મળી જાય, 3 આપણે નિત્યસમમાંથી મેળવશું. એટલું કામ તમારા માટે છે. ઓકે, ચાલો આ પહેલો દાખલો ગણ્યો. હવે આપણે બીજો ગણતા જઈએ. એની આગળ ત્રીજો દાખલો. હવે એમાં એવું કીધું છે કોઈ પણ ત્રિકોણ ABC, કોઈ પણ ત્રિકોણનો પ્રકાર નથી કીધો, કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો A + B/C, આ ત્રણેય સ્મોલ અક્ષર છે એટલે કે બાજુ છે, એના બરાબર આ સાબિત કરવું છે. તો કોઈ પણ સાબિતીના દાખલામાં હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું, જે બાજુ મતલબ કે ડાબી બાજુ અથવા જમણી બાજુ સ્મોલ અક્ષર વધારે હોય ને એ સાઈડથી દાખલો શરૂ કરવો. સ્મોલ અક્ષર એટલે કે બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ સ્મોલ અક્ષર વધારે હોય એ બાજુથી દાખલો શરૂ કરવો. એવો નિયમ નથી, પણ દાખલાને સહેલો કરવા માટે એક ટ્રીક છે બરાબર. જો અહીંયા આપણે કોઈ પણ ત્રિકોણ કીધો છે. હવે ત્રિકોણનો એક સામાન્ય નિયમ આપણે વર્ષોથી જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે કે પાઈ થાય. હવે આપણી પાસે ડાબી બાજુ છે A + B/C, ABC ત્રણેયની કિંમત આપણી પાસે છે. સૂત્ર એમ કહે છે, કેમ કહે છે તો કે એમ કહે છે, આમ કહે છે, તેમ કહે છે કે લખો આમ. એના છેદમાં સાઇન A બરાબર બીના છેદમાં સાઇન B બરાબર Cના છેદમાં સાઇન C. આના બરાબર ધારો કે આપણે કે ધારી લઈએ બરાબર. તો એની કિંમત લખું A, એના છેદમાં સાઇન A, એના બરાબર એ કે થાય. તો A બરાબર મળશે આપણને કે સાઇન A, B બરાબર મળશે કે સાઇન B અને C બરાબર મળશે કે સાઇન C. બેમાંથી કે સામાન્ય કાઢ લે એટલે કે નીચે ઉડી જશે. તો સાઇન A + સાઇન B એના છેદમાં સાઇન C. તો અહીં સૂત્ર બની ગયું જો S + S એટલે 2SC બરાબર. એક વખત બે ખૂણાનો સરવાળો છેદમાં 2, એક વખત બે ખૂણાની બાદબાકી છેદમાં 2.
એના છેદમાં સાઇન સી છે. હવે આપણી પાસે સાઇન 2 થીટાનું સૂત્ર હતું, યાદ કરો, પેલું જ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર. જો હું અહીંયા 2 ના 1 કરું, મતલબ ખૂણાને હું 2 થી ભાંગી નાખીશ એટલે આ 1 થઈ જશે. તો સાઇન થીટા, અને આપણે થીટા બોલીએ તો સાઇન થીટાનું સૂત્ર 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. હું તમને ફરી યાદ દેવડાવું છું કે ત્રિકોણમિતિમાં સૂત્ર અગત્યના છે, ખૂબ અગત્યના છે. ભણશો ત્યાં સુધી કામ લાગવાના છે. આ 2 2 કેન્સલ. બરાબર. હવે આપણી પાસે અહીંયા સાઇન a પ્લસ બી આવ્યું. તો જો અહીંથી આપણે a પ્લસ બીની કિંમત મૂકી શકીએ, સીને સામે જવા દઈએ તો a પ્લસ બી એટલે પાઈ માઇનસ સી એના છેદમાં 2. બેને અલગ અલગ છેદ આપી દીધા. કોસ a માઇનસ બી બાય 2. બરાબર. a પ્લસ બીની જગ્યાએ પાઈ માઇનસ સી, છેદમાં તો 2 છે જ, અલગ અલગ છેદ આપી દો. એના છેદમાં સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. ઓકે. તો પાઈ બાય 2 માઇનસ, તો આપણે એકમ વર્તુળમાં શીખ્યા છીએ કે અહીંયા પાઈ બાય 2 હોય. પાઈ બાય 2 માઇનસ એટલે રિવર્સ જઈએ છીએ. તો પાઈ બાય 2 માઇનસ મતલબ કે એ પેલું ચરણ થયું, અને પહેલા ચરણમાં સાઇન ધન હોય. પાઈ બાય 2 આગળ વિધેય બદલે એટલે સાઇનનું થઈ જશે કોસ, એટલે કોસ સી બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ બી બાય 2 એના છેદમાં સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. બરાબર. તો હવે આમાંથી કોસ સી બાય 2 બેમાંથી કેન્સલ થઈ જશે. તો કોસ a માઇનસ બી બાય 2 સાઇન સી બાય 2. બરાબર. એટલે આપણને જમણી બાજુ એમાંથી મળશે. ઓકે. તો એ બી સીની કિંમત મૂકી દીધી. એક જ સૂત્ર છે સાઇન એસ પ્લસ એસનું સૂત્ર, a પ્લસ બી એટલે આપણી પાસે હતા પાઈ માઇનસ સી. ઓકે. એકાદ વાર ગણશો એટલે આરામથી આવડી જશે. રેડી.